નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ ડુંગળીના પાકની. અને ડુંગળીના પાકની અંદર એ ખેડૂત મિત્રો ડુંગળીનું નામ આવે એટલે અમારું તળાજા મહુવા, અને તળાજા મહુવાની અંદર પણ જે દિહોર છે, ભદ્રાવળ છે, આ ગામના નામો એ ડુંગળી પકવનાર ખેડૂત મિત્રો માટે એ નામ ન આવે તો ડુંગળી કહેવાય નહીં. ત્યારે આજે અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત કે એમણે જે છે એ ડુંગળીનું વાવેતર કર્યું છે. અને ડુંગળીના વાવેતરની અંદર મિત્રો આપણે જે ભલામણ કરી છે એ તમામ પ્રોડક્ટનો ઉપયોગ એના ફિલ્ડની અંદર, એના ખેતરની અંદર કર્યો છે. અને એને કેવું પરિણામ મળ્યું, એ કેટલા સંતુષ્ટ છે, એ કેટલા ખુશ છે, એમના જ મોઢે સાંભળીએ. આપનો પરિચય, તમારું નામ? પનોજ જગદીશભાઈ મગનભાઈ દિહોર, મોબાઈલ ગામ દિહોર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર? 9429344550. બરોબર. 9429344550. પનોજભાઈ, કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે? 2.5 વીઘામાં વાવેતર છે. 2.5 વીઘામાં આ વખતે ડુંગળીનું અગાઉ વાવેતર કરેલું છે. વરસાદમાં આવી ગયેલી છે. વરસાદમાં આવી ગયેલી. બરોબર. 8 દી સુધી વર્યો. 8 દી ઊંધી વર્ષો વાની ઉપર જે છે વરસાદ. તમે આ ડુંગળીમાં એવી કઈ ટ્રીટમેન્ટ કરી કે બીજા બધા ડુંગળીમાં રાયડું નાખે છે અને તમે જે છે એ ખુશ છો? આમાં બીજા પાણી સ્ટાર પ્રોડક્ટ આપ્યો આપણે. તમારે પ્રોડક્ટ આવે ને, સ્ટાર પ્રોડક્ટ NPK ના બેક્ટેરિયા બે આપ્યા. હા, 24 કલાક ટીપણામાં નાખીને પલાળવા જવાના. 2.5 વીઘામાં પાઈ જવાના. 2.5 વીઘામાં પાઈ દીધા. અને ઈ પાઈ દીધાથી શું ફાયદો દેખાણો તમને? એમાં મૂળનો વિકાસ થયો, ફૂગ નો લાગી, ચિપ્સ નો લાગી, અને સરમો નો આવ્યો. જે આપણે વાયરસ આવે ને, ગુંડા જલેબીરો, ઈ નો લાગ્યો. એવું કઈ નો દેખાણો. બરોબર. અને એનો ઉપયોગ, સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ જે છે એ આમાં તમે કર્યો. બરોબર. અને આ સ્ટાર પ્રોટેક્ટ વાપરવાથી જે છે એક તો ફૂગ નો લાગે, એટલે કે બાફિયો કે જલેબીના રોગ નો આવે, થ્રિપ્સ ઓછી લાગી. બરોબર છે. આ સિવાય જે છે સ્ટાર પ્રોટેક્ટ સિવાય બીજું શું વાપર્યું છે આમાં? થાર 971. થાર 971 જે છે એ કેટલું પ્રમાણ રાખો છો અને એનો છંટકાવ કેટલા કર્યા છે? 25 ml ના 2 વાર છંટકાવ માર્યા. 15 દિન 2 છંટકાવ મારી દીધા. 2 છંટકાવ એના મારી દીધા. અને એ છંટકાવ કરવાથી શું ફાયદો દેખાણો? એમાં સરમો નો આવ્યો અને વાયરસ નો રોગ નો આવ્યો. બરોબર. ફૂગના રોગ નો આવ્યો. એટલે કે આ ત્રણેય એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ ને એન્ટી વાયરસ ની જે વાત કરવામાં આવી એનું રિઝલ્ટ દેખાણું. બરોબર. મૂળનો વિકાસ કેવો થયો છે? મૂળનો વિકાસ સારામાં સારો તમે જોઈ શકો છો. મિત્રો, એકાદી ડુંગળી ખેવો, પનોજભાઈ ખેવો. મિત્રો, આ ડુંગળી જે છે હવે કેટલો સમય ઊભી રહેવાની? મિત્રો, આ ડુંગળીના મૂળ, આ અમારા પનોજભાઈ જે છે એ જે મહેનત લોદર જે છે તમે જોઈ લો, ક્યાંય થ્રિપ્સ નો ડાઘ નહીં. ડુંગળી એકદમ લીલી કાસ મિત્રો અત્યારે જોવા મળી રહી. કાળી ભમરડા જેવી જે કે મકોડા જેવી ડુંગળી એ છે. પનોજભાઈ, તમે જે છે એ આવી માહિતી તમને ક્યાંથી મળી હતી? તમે જે મૂળિયાનું ચેનલ છે એમ જોઈ છે મોબાઈલ માં લી. હા, બરોબર છે. પેલા કિચન સફર તો હવે જે મૂળિયા થઈ ગયું ને. હા. એટલે અત્યારે એમાંથી જોઈને તમે જે બધા મૂળ જોઈ લો. મિત્રો, આ બધા મૂળ જે છે એ આ મૂળ ની અંદર જે છે તમે ખેવો એટલે મૂળિયા જોરદાર. જો કે મૂળિયા તો જોરદાર જ છે. બરોબર. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે પનોજભાઈ કરી. પનોજભાઈ, તમે જે છે એ ખેડૂતોને શું સલાહ દો છો કે ડુંગળી જો કરવી હોય તો સ્ટાર પ્રોટેક્ટ અને આ નો બે નું કામ કેવું? હા, વપરાય. એમ બીજું કઈ ન વપરાય. હે? હા. ખર્ચાની અંદર વાત કરવામાં આવે તો ખર્ચો કેવો થાય? સારામાં સસ્તું ને સારું છે. સસ્તું ને સારું અને રિઝલ્ટ લાંબા ગાળાનું. આ સ્ટાર પ્રોટેક્ટ વાપરવાથી રિઝલ્ટ લાંબો સમય. ચોમાસે વાપરું બહુ. ચોમાસામાં કયા પાકોમાં વાપરો? સિંગમાં, મગફળીમાં. જેલા સિંગના ડાઘ આવે કે નહીં, ઈ નો લાગે અને રાખોડી નો આવે. આપણે એમાં તમે એનો વાપરો? સારામાં સારું છે. બરોબર છે. એરંડના ખોળ સાથે ઉડાડી દેવાના, ભેજ હોય તારે. બરોબર છે. આ વખતે શિયાળુ સીઝનમાં વાપરવાના? હા, વાપર્યું છે ને. ડુંગળી વાપરીને છણિયામાં આપણે વાપરીએ છીએ. આગળ જોઈ છીએ. છણિયામાં વાપરી. તમે ખેડૂતોને ભલામણ શું કરો છો કે આ જે છે પ્રોડક્ટ બાબતે તમે શું કહેવા માંગો? આ પ્રોડક્ટ વાપરવા જેવી ખરી, એમાં કઈ વાંધો નથી. એમ તમે જોઈ શકો રિઝલ્ટ. ખેડૂત મિત્રો, આ હતા અમારા પનોજભાઈ કે એમણે જે છે આ ડુંગળીની અંદર મિત્રો હાલના સમયગાળા અંદર બધી ડુંગળી જયારે બેહતી જાય છે, ડુંગળીની અંદર જે છે એ કહેવામાં આવે કે ઘણા બધા ખર્ચાઓ બધા કરે છે. ઊંચા ભાવની દવાઓ વાપરે પણ છતાંય આવું રિઝલ્ટ જે છે એ જોવા મળતું નથી. ત્યારે કાળા મકોડા જેવી ડુંગળી જે છે એ મિત્રો ઊભી છે. કેટલોક સમય ઊભી રહે? 15 દિવસ રહે. પછી ભાવ જોઈને બોલાવવાની. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે પનોજભાઈ દ્વારા કરવામાં આવી. પનોજભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને જે છે એ આ ડુંગળીની અંદર સ્ટાર પ્રોટેક્ટ થાર 971 વિશેની વધારાની માહિતી મેળવી હોય, તમારા વિસ્તારમાં કયા ખેડૂત મિત્રોએ વાપર્યું છે અને એને કેવા પરિણામો મળ્યા છે એની માહિતી મેળવી હોય, અથવા જે છે એ તમારા વિસ્તારમાં કયા એગ્રોમાં તમને આ મળી જાય, એના માટેનો જે છે એ મિત્રો હેલ્પલાઇન નંબર છે, તમે નોંધી લો. 9824433335. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.